નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 પાઠ 5 હિન્દી સ્વરાજ કી નીંવ. આગળ આપણે લક્ષ્મીબાઈ વિશે સમજી ગયા. એમના જીવન ચરિત્ર વિશે થોડી ઘણી માહિતી મેળવી. મુંદર અને જુહી કોણ છે એના વિશે પણ માહિતી મેળવી અને તાત્યાજી કોણ છે એના વિશે પણ માહિતી મેળવી. શું કામ સ્વરાજની નીંવ? स्वराज की नींव क्यों? શું કામ સ્વરાજની નીંવ રાખવાની જરૂરિયાત ઊભી થઈ? શેના માટે 1857નો સંગ્રામ કરવો પડ્યો? એના વિશે એના આધાર ઉપર આ પાઠ છે. તો આગળ એના વિશે માહિતી મેળવીએ. હવે લક્ષ્મીબાઈને જુહી કહેતી હોય છે कि सफलता और असफलता देव के हाथ में है. सफलता और असफलता देव के हाथ में है, हमारे हाथ में नहीं. मतलब सफलता ने असफलता तो ईश्वરના હાથમાં છે, આપણા હાથમાં છે नहीं. लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है? શું કે છે જો, પરંતુ સ્વરાજની નીંવ, સ્વરાજનો પાયો નાખવાથી આપણને કોઈ રોકી શકવાનું નથી. એટલે કે કોણ રોકી શકે છે આપણને? ભલે આપણે સ્વરાજ પ્રાપ્ત કરી શકીએ કે ન કરી શકીએ, સફળતા મેળવીએ કે ન મેળવીએ, એ તો ઈશ્વરના હાથમાં છે. પણ સ્વરાજની નીંવનો પાયો નાખવો એ તો આપણા હાથમાં છે. એ પાયો નાખતા આપણને કોણ રોકી શકશે? એટલા જોશથી, એટલા ઉત્સાહથી એ કહે છે કે રાણી લક્ષ્મીબાઈના અંદર જે થોડી ઘણી હતાશા પણ આવી ગઈ હોય છે એ સમાપ્ત થઈ જાય છે અને પાછા પોતાના સ્વરૂપમાં આવી જાય છે. શું કહે છે? जूही કહે છે वह हमारा अधिकार है. जूही कह रही है वह हमारा अधिकार है. સ્વરાજ પ્રાપ્ત કરવો એ આપણો હક છે, આપણો અધિકાર છે. એને આપણાથી કોઈ છીનવી શકે એમ છે નહીં. तो लक्ष्मीबाई શું કહે છે જો, લક્ષ્મીબાઈ મુસ્કુરાકર, લક્ષ્મીબાઈ હસીને શું કહે છે? શાબાશ મેરી કર્નલ. શું કહે છે? શાબાશ મેરી કર્નલ. એ પણ પૂરા જોશમાં આવી જાય છે. तुम लोगों से मुझे यही आशा है. શું કહે છે? तुम लोगों से मुझे यही आशा है, કે તમારાથી મને આ જ આશા છે કે સ્વરાજની જે આગ જે આપણી અંદર હોવી જોઈએ, પોતાના દેશને આઝાદ કરવા માટેની અંગ્રેજોથી, એ આગ હજી પણ તમારી અંદર છે. મને તમારાથી આ જ આશા હતી એમ. जिस स्वराज की नींव, जिस स्वराज की नींव तुम जैसी नारियां बनने जा रही है. શું કે છે? जिस स्वराज की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा. શું કે છે? કે જે સ્વરાજનો પાયો તમારા જેવી નારીઓ બનવા જઈ રહી છે એ અવશ્ય, એટલે કે નિશ્ચય ही महान होगा, એ જરૂર મહાન જ હશે. કે જે સ્વરાજ પ્રાપ્ત કરવા માટે, જે આઝાદી પ્રાપ્ત કરવા માટે સ્ત્રીઓ જે યોગદાન દઈ રહી છે, બલિદાન આપી રહી છે તમારા જેવી, એ જરૂર સફળ થશે, જરૂર મહાન બનશે. એ મહાન જ હશે. પછી શું કે છે? પછી फिर क्या कहती है रानी लक्ष्मीबाई कि मुझे इस बात की चिंता नहीं है. શું કે છે? मुझे इस बात की चिंता नहीं है. એમને એ વાતની ચિંતા નથી કે વહ મેરે જીવન કાલ में आता है या नहीं आता. એમને એ વાતની ચિંતા નથી કે સ્વરાજ એમના જીવનકાળમાં એમને પ્રાપ્ત થશે કે નહીં થાય. लेकिन मुझे इस बात का दुख अवश्य है, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल हैं.
શું કહે છે કે हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है। મને એ વાતની કોઈ ચિંતા નથી કે મારા જીવનકાળ દરમિયાન મને મારા જીવનમાં પ્રાપ્ત થશે કે નહીં થાય, પણ મને એનો અફસોસ છે કે આપણી પાસે શક્તિ છે છતાં પણ આપણે દુર્બળ છીએ। તો આવું શું કામ? हमारे पास तात्या जैसा सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है। આપણી પાસે તાત્યા જેવા સેનાપતિ છે છતાં પણ આપણી સેનામાં अनुशासन डिसिप्लिन નથી। हमारे पास ग्वालियर का किला है, એટલે કે આપણી પાસે ગ્વાલિયરનો કિલ્લો છે। हमारे पास ग्वालियर का किला है, આપણી પાસે ગ્વાલિયરનો કિલ્લો છે। फिर भी हम कुछ नहीं कर पा रहे। શું કહે છે? છતાં પણ આપણે કંઈ જ કરી શકતા નથી। ગ્વાલિયરનો કિલ્લો આપણી પાસે છે છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી, એનો અફસોસ છે રાણી લક્ષ્મીબાઈને। जानती हो क्यों? प्रश्न करे छे, जाने छे शू काम? तब जूही बोलती है जानती हूँ महारानी। त्यारे जूही बोले छे कि जाणू छू महारानी, हम विलासिता में डूब गए हैं। जूही शू कहे छे? हम विलासिता में डूब गए हैं, मतलब हमारे देश के जो राजा जो सैनिक है वो सब विलासिता मीन्स नृत्य में, शराब में, दारू में, ऐसी चीज़ों में, पीने में और मद मस्त रहने में डूब गए। उन्हें देश की परवाह नहीं है। तभी मुस्कुराती हुई मुंदर वहां प्रवेश करती है। त्या ज हसता मोढे मुंदर त्या प्रवेश करे छे। कौन कहता है? मुंदर मुंदर कह रही है कौन कहता है कि हम विलासिता में डूब गए हैं। मुंदर शू कहे छे? कोण कहे छे कि આપણે વિલાસિતામાં ડૂબી ગયા છીએ? વિલાસિતામાં ડૂબે હે રાવ સાહેબ। વિલાસિતામાં ડૂબ્યા છે રાવ સાહેબ। બાંદા કે નવાબ, બાંદાના નવાબ અને સેનાપતિ તાત્યા। કોનું કોનું નામ આપે છે મુંદર? વિલાસિતામાં કોણ ડૂબ્યું છે? તો કે રાવ સાહેબ, બાંદાના નવાબ અને સેનાપતિ તાત્યા। આ લોકો વિલાસિતામાં ડૂબી ગયા છે। સહસા જૂહી, જૂહી સહસા એટલે કે અચાનક। જૂહી નહીં મુંદર, સેનાપતિ નહીં। જૂહી શું બોલે છે? નહીં મુંદર, સેનાપતિ નહીં। મુંદર શું કહે છે કે ના, સેનાપતિ વિલાસિતામાં ડૂબેલા નથી। જૂહી મુંદરને કહે છે કે સેનાપતિ વિલાસિતામાં ડૂબેલા નથી। मुंदर मुस्कुराती हुई ओह समझी, अरे समझी गई, तुम तो उनका ही पक्ष लोगी। शू कहे छे? तू तो एनो ज पक्ष लईश। ओ हूँ समझी गई, तुम तो उनका पक्ष लेगी, तुम तो उनका पक्ष लेगी लोगी ही। शू कहे छे? કે તું તો એનો જ પક્ષ લઈશ। શું કામ એવું કહે છે કે એનો જ પક્ષ લેશે? જૂહી दृढ़ स्वर में एकदम कड़क आवाज में कहे छे मैं उसका पक्ष नहीं लेती, हूँ एनो पक्ष लेती नहीं। लेकिन जो तथ्य है, शू कहे छे? हूँ एमनो पक्ष लेती नहीं, लेकिन जो तथ्य है, परंतु એટલે કે પણ જો સાચું છે, જે તથ્ય છે એના વિશે તમને કહું છું। उसको छिपाया नहीं जा सकता, એને સંતાડીને રાખી નથી શકાતું। જે સાચું છે, જે સત્ય છે એને તમે ગમે તેમ કરો તો પણ એ બહાર આવી જશે,
એને તમે छिपाવી શકતા નથી। सरदार तात्या राव साहब को अपने तन मन का स्वामी मानते हैं। શું કે છે જો જુહી શું કે છે કે સરદાર તાત્યા જે છે એટલે કે તાત્યા ટોપે છે એ રાવ સાહેબને પોતાના તન મનના સ્વામી માને છે। એ સ્વામી ભક્ત છે। मुंदर मुंदर શું કે છે मुंदर क्या कह रही है और तुम उनको अपना स्वामी मानती हो। मुंदर શું કે છે કે તાત્યા राव साहब ने પોતાના સ્વામી માને છે તો તું એમને પોતાના સ્વામી માને છે। तुम उनको अपना स्वामी मानती हो એટલે કે તું તાત્યાને પોતાના સ્વામી માને છે। जूही हाँ मैं उनको अपना स्वामी मानती हूँ। जूही શું કહે છે કે हाँ मैं उनको अपना स्वामी मानती हूँ। હું એમને મારા સ્વામી માનું છું। પણ શું કહે છે જોજો और महारानी से मैं उनको अपना स्वामी मानती हूँ એટલે કે હું એમને મારા સ્વામી માનું છું और मानती रहूंगी અને मानती रहीश। लेकिन उनसे भी अधिक है महारानी उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ। જુહી શું કહે છે એ સત્ય છે કે હું એમને મારા સ્વામી માનું છું અને માનતી રહીશ। હું એમને મારા સ્વામી માનું છું અને માનતી રહીશ પણ લેકિન ઉનસે ભી અધિક એટલે કે એમનાથી પણ વધારે મહારાણી એટલે કે રાણી લક્ષ્મીબાઈ को अपना स्वामी मानती हूँ એટલે કે મહારાણી લક્ષ્મીબાઈને હું મારા સ્વામી માનું છું। હું તાત્યાને તો મારા સ્વામી માનું છું અને માનતી રહીશ જીવનભર પણ એમનાથી પણ વધારે મને રાણી લક્ષ્મીબાઈને હું મારા સ્વામી માનું છું। और महारानी से बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ। महारानी थी पण ऊपर मारा देश ने मारा स्वामी मानू छू। देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ। देश माटे हूँ सरदार ने पण ठोकर मारी શકું છું। ठुकरा चुकी हूँ એટલે કે એમને ત્યાગ કરી ચૂકી છું એમને એમ। मुंदर सक पकाकर जूही तू तो नाराज हो गई। मुंदर શું કે છે સક પકાઈ જાય છે મતલબ અચાનક ગંભીર અવસ્થામાં આવી જાય છે। શું કે છે તું તો નારાજ થઈ ગઈ। जूही तू तो नाराज हो गई એટલે કે તું તો નારાજ થઈ ગઈ। मेरा मतलब नहीं मेरा ये मतलब नहीं था એટલે કે મારો આ મતલબ હતો नहीं। मैं तो केवल इतना ही कहना चाहती हूँ मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं। શું કહે છે જો મુંદર શું કહે છે જુહીને કે જો તું એમને હું ફક્ત તને એટલું જ કહેવા માંગુ છું કે જો તું એમને પોતાના સ્વામી માને છે તે માની જ લીધું છે તો તું એમને રોકતી કેમ નથી એને સમજાવતી કેમ નથી। અને ત્યાં જ અચાનક લક્ષ્મીબાઈ બોલ રહી है जूही ने उन्हें रोका है मुंदर। લક્ષ્મીબાઈ શું કહે છે જુહીએ એમને રોક્યા છે મુંદર। मैं जानती हूँ એટલે કે હું જાણું છું। जब राव साहब के कहने पर तात्या જ્યારે राव साहब ना कहवा पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह धुतकार दिया था। જ્યારે राव साहब ना कहवा पर तात्या એને નાચવા માટે બોલાવવા આવે છે ત્યારે એણે ખરાબ રીતે એમની હારે વર્તન કરીને એને ધુતકારી દીધા હતા એને અહીંથી મોકલી દીધા હતા। હવે લક્ષ્મીબાઈ ખુદે જાણે છે અને આપણા દેશની અંદર આવી નારીઓ
કે જેને આપણે આપણા દેશ માટે આટલું બધું બલિદાન આપી દીધું કે જેનું નામ આપણે એકદમ ગર્વથી લઈ શકીએ, એ મુંદરને સમજાવે છે કે જુહીએ એને રોક્યા હતા એ હું જાણું છું કે તાત્યા એને નાચવા માટે બોલાવે છે પણ એ જતી નથી, એને ધૂતકારે છે. તો જે જુહી છે એ શું કહે છે? जूही, हाँ रानी, मैं स्वराज के लिए नाच सकती हूँ, बराबर नाच रही हूँ. जूही શું કહે છે કે હા રાણી સાહેબા, હું સ્વરાજ માટે નાચી શકું છું, બરાબર નાચું છું. परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. પણ વિલાસિતામાં ડૂબેલા અને એના લીધે મારી કળાને હું કોઈ ગળાની ફાંસી બનાવી શકું એમ નથી. વિલાસિતામાં ડૂબેલા માટે મારી કલાને હું ગળાની फांसी बनावी શકું એમ નથી. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर मार सकती हूँ. જે મને આવું કરવાનું કહેશે એને હું ઠોકર પણ મારી શકું છું. એટલો દેશ પ્રેમ હતો એ સમયની નારીઓમાં. રાણી લક્ષ્મીબાઈ ફક્ત એક કુશળ યોદ્ધા જ નહીં, એક કુશળ મહારાણી પણ હતા અને ત્યારના સમયમાં એમણે પુરુષો સાથે તો યુદ્ધ લડ્યું જ છે પણ સાથે સાથે સ્ત્રીઓનું સશક્તિકરણ પણ કર્યું છે. સ્ત્રીઓને પણ યુદ્ધ કૌશલ શીખવાડ્યું છે એમણે અને યુદ્ધમાં ભાગ પણ લેવડાવ્યો છે કે પોતાનું રક્ષણ એ પોતે કરી શકે, એને કોઈની ઉપર ડિપેન્ડ ન રહેવું પડે, એને કોઈની ઉપર આધાર ન રાખવો પડે. એ સમયમાં રાણી લક્ષ્મીબાઈએ આપણા દેશની નારીઓને પ્રશિક્ષણ આપ્યું છે યુદ્ધનું કે ઈચ્છે તો પોતાના દેશ માટે એ બલિદાન પણ આપી શકે. લક્ષ્મીબાઈ દીર્ઘ નિશ્વાસ લેકર લાંબો શ્વાસ લે છે. ठोकर ही तो नहीं मार सकती. શું કે છે? ठोकर જ નથી મારી શકતી જુહી. यही दर्द तो हमें कचोट रहा है. આ જ દર્દ જે છે એ મને કચોટ રહ્યો છે. अगर ठोकर मारकर हम उनकी मदोशी दूर कर सकते. શું કે છે? क्या कह रहे हैं? अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी. જો ઠોકર મારીને આપણે એમને હોશમાં લાવી શકતા હોત, એમને એમની ભૂલોનું ભાન કરાવી શકતા હોત તો વાત જ શું હતી. જુહી, भाई साहब, मैं औरों की बात नहीं जानती. જુહી શું કે છે? ભાઈ સાહેબ, હું બીજાની વાત નથી જાણતી, મને નથી ખબર કે કોણ શું કરે છે. મુझे આજ્ઞા દીજીએ, એટલે કે મને આજ્ઞા આપો. બીજા શું કરે છે મારે કોઈ લેવા દેવા નથી, હું બીજાનું નથી જાણતી, મને આજ્ઞા આપો. મુझे આજ્ઞા દીજીએ એટલે કે મને આજ્ઞા આપો. मैं ठोकर मारने को तैयार हूं. હું ઠોકર મારવા માટે તૈયાર છું. આ દેશ માટે જો મારે જે કંઈ પણ કરવું પડે એ કરવા માટે હું તત્પર છું. હું ઠોકર મારવા માટે પણ તૈયાર છું. मुंदर कहती है और मैं भी तैयार हूं भाई साहब. मुंदर શું કહે છે? और मैं भी तैयार हूं भाई साहब, એટલે કે હું પણ તૈયાર છું. चलो हम सब चलकर उनकी नींद हराम कर दे. मुंदर શું કહે છે? ચાલો આપણે બધાએ જઈને એમની ઊંઘ હરામ કરીએ, એમને સમજાવીએ કે અત્યારે દેશ માટે કંઈક કરવાની જરૂરત છે. આ વિલાસિતામાં ડૂબ્યા રહેવું એનાથી કોઈ દેશને કંઈ ફાયદો થવાનો નથી, વધારે નુકસાન થશે જે થાય છે એનાથી. તો એમની ઊંઘ ઉડાડીએ, એમને જગાડીએ કે અત્યારે દેશ ખતરામાં છે તો એને આપણે કેવી રીતે અંગ્રેજોથી બચાવવો, એમની ઊંઘ હરામ કરી દઈએ એ સમજાવવા માંગે છે. લક્ષ્મીબાઈ,
तुरंत कहती है नहीं मुंदर नहीं। लक्ष्मीबाई तरत ज कहे छे कि ना मुंदर ना, हम उनकी नींद हराम नहीं कर सकते, આપણે એ લોકોની ઊંઘ હરામ નથી કરી શકતા। લક્ષ્મીબાઈ એમ કહે છે કે આપણે એમની ઊંઘ હરામ નથી કરી શકતા, તો એ કેટલી હદે એ લોકો પોતાનામાં ડૂબ્યા હશે। अब तो दुश्मन की ठोकर ही उनको दुश्मन की ठोकर ही उस नींद से जगा सकती है। લક્ષ્મીબાઈ શું કહે છે, હવે તો એમને દુશ્મનોની ઠોકર જ એ ઊંઘથી જગાડી શકે છે, આપણે કંઈ કરી શકીએ તેમ નથી। जूही तुरंत बोलती है दुश्मन की ठोकर, ये अब क्या कह रही है? जूही प्रश्न करे છે લક્ષ્મીબાઈને, દુશ્મનની ઠોકર, આ તમે શું કહી રહ્યા છો? લક્ષ્મીબાઈ हाँ जूही। लक्ष्मी શું કહે છે, हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी શું કહે છે, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है। मित्रनी ठोकर એટલે કે સલાહ આપવી, આપણે જે ઠોકર આપશું ને આપણે એને જે સમજાવવાની કોશિશ કરશું એમાં અવિશ્વાસ પેદા થઈ જશે, અવિશ્વાસ જન્મ લેશે અને એનો ખાડો વધારે મોટો થશે અને એનો લાભ કોઈ પણ લઈ શકે છે। એટલે શું કહે છે કે दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है। મિત્રની ઠોકર એને વધારે ગહેરો કરી દેશે। क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? શું તું નથી જાણતી कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? कि શું તું નથી ઓળખતી, તું નથી જાણતી कि અમે એકબીજાને કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ? क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी? આવી સ્થિતિની અંદર જો મારું કંઈ કહેવાનું, હું કંઈ કહીશ તો એમની શંકાઓ વધારે નહીં થઈ જાય, શંકાઓમાં વધારો નહીં થઈ જાય, એકદમ ગહેરી નહીં થઈ જાય। એ પ્રશ્ન કરે છે કે હું એમને ઠોકર મારીશ, કે હું એમને સમજાવવાની કોશિશ કરીશ તો એમની અંદર અવિશ્વાસ પેદા થઈ જશે। શું તું નથી જાણતી કે અમે બે એકબીજાને કઈ દ્રષ્ટિથી જોઈએ છીએ? આવી પરિસ્થિતિની અંદર શંકાઓ વધશે, ઘટશે નહીં। મુંદર कहती है बाई साहब ठीक कहती है, शंकाएं अविश्वास पैदा करेगी और उस विश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झनकार और भी झनक उठेगी। मुंदर શું કહે છે કે બાઈ સાહેબ બરાબર કહે છે, શંકાઓ અવિશ્વાસ પેદા કરશે, વિશ્વાસને ખોઈ બેસશે અને એ અવિશ્વાસથી ઉત્પન્ન થયેલ નિરાશા જે છે એ પાયલની ઝનકારથી વધારે ઝણકી ઉઠશે। એટલે કે આ જે વિલાસિતામાં જે ડૂબેલા છે એ ઓર વિલાસિતામાં જતા રહેશે, એમનું જે કર્તવ્ય જે છે એ ભૂલી ગયા છે એ ઓર બેભાન થઈ જશે, જે વસ્તુની એમને ભાન નથી એનું ભાન એ और खोई बैससे। श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा। श्रीखंड અને લાડુઓ ઉપર જાન દેવા વાળા એટલે કે એની પાછળ લટ્ટુ થઈ જવા વાળા બ્રાહ્મણોનો આશીર્વાદનો જે સ્વર છે ઓર વધારે ઊંચો થઈ જશે, કે જેમને અતિ પ્રિય છે જે શ્રીખંડ અને લાડુઓ, એ આશીર્વાદ દેવા વાળા બ્રાહ્મણોનો હાથ, એનો સ્વર વધારે तेज થઈ જશે। सहसा कहीं दूर तोपों का स्वर उठता है। अचानक ज क्यांक तोपनो स्वर उठे छे। लक्ष्मीबाई और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहे। શું કહે છે લક્ષ્મીબાઈ કે જૂહી તું જો તાત્યાને શોધી શકે तो એમને तुरंत उन्हें यहाँ आने के लिए कहे, એટલે કે તરત જ એમને અહીંયા લાવવાની કોશિશ કર। જ્યાં એમણે અચાનક તોપોનો અવાજ સંભળાય છે ત્યાં લક્ષ્મીબાઈ શું કહે છે જૂહીને કે તું
अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहे। તું જો તાત્યા ટોપેને શોધી શકે તો એમને તરત અહીંયા આવવા માટે કહે। અહીં સુધી આપણે સમજી ગયા વિદ્યાર્થી મિત્રો। આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં ભણીશું। નમસ્કાર, જય હિન્દ।